નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટ્યુશન વિથ એડી સરમાં આપ સર્વેનું સ્વાગત છે। જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટ્યુશન વિથ એડી સર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને સ્ક્રીન પર દેખાય છે એવું અમારું પેજ હશે તો એ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરી લેજો। અમારા વિડીયો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। અને હજી સુધી જો તમે તમારા મિત્રોને શેર ન કર્યું હોય તો શેર કરી દેજો। ચેનલમાં બાળકોને લગતા દરેક પ્રકારના વિડીયો, બાળકોને શીખવા જેવી પ્રવૃત્તિઓ અને બાળકો જે કંઈ અલગ અલગ એક્ટિવિટી કરે છે એ અમે અહીંયા અપલોડ કરતા હોઈએ છીએ। પછી જો તમારા વિડીયોની ક્વોલિટી સારી ન હોતી હોય તો સેટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ક્વોલિટી ઉપર ક્લિક કરી અને 400 એડવાન્સમાં જઈ અને 480ની ઉપરની ક્વોલિટીમાં તમે વિડીયો જોશો એટલે વિડીયોની ક્વોલિટી છે એ સારી આવશે। તો જો તમને કોઈ બોર્ડ ઉપરના અક્ષર ન દેખાતા હોય તો આવી રીતે તમે સેટિંગ કરી લેજો। થેન્ક યુ સો મચ। પહેલો યુનિટ આર્ટિકલ્સ આપણે ભણીએ છીએ। એમાં આર્ટિકલ્સમાં આપણે પહેલો પ્રશ્ન પૂરો કર્યો ને પહેલા પ્રશ્નમાં આપણે કયો આર્ટિકલ મૂક્યો? અ અથવા મૂક્યા હતા। આર્ટિકલ ક્યાં મુકાય? નામની આગળ મુકાય। કોઈ પણ સામાન્ય નામ આપ્યું હોય તો એની આગળ આપણે આર્ટિકલ મુકાય છે, બરાબર। પછી પ્રશ્ન નંબર 2 આપ્યો છે। અત્યાર સુધી આપણે બે જ આર્ટિકલ નો ઉપયોગ કરતા। કયા બે આર્ટિકલ નો ઉપયોગ કરતા? અ અને અન। હવે આપણે ત્રણ આર્ટિકલ નો ઉપયોગ કરવાનો છે। પહેલો આર્ટિકલ છે અ, બીજો અન અને ત્રીજો ધ। અ, અન અને ધ નો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। હવે જો જ્યારે આપણે આર્ટિકલ વિશે સમજ્યા હતા ત્યારે મેં સમજાયું હતું, છતાં એક ફરી વખત આપણે સમજી લઈએ કે અ અથવા અન નો ઉપયોગ વાક્યમાં જ્યારે નામની શરૂઆત સ્વરથી થતી હોય તો અન મુકાય અને વ્યંજનથી થતી હોય તો અ મુકાય। વ્યંજનથી થતી હોય તો અ મુકાય અને સ્વરથી થતી હોય તો અને ધ નો ઉપયોગ ક્યારે થાય? તો કે ધ નો ઉપયોગ એના એ નામનો વાક્યમાં ફરી વખત ઉપયોગ આવે ને ત્યારે। જેમ કે અહીંયા મેં ઉદાહરણ નથી આપ્યું પણ અહીં એક વાક્ય આપ્યું છે કે ધીસ ઇઝ ખાલી જગ્યા એન્જિન, ખાલી જગ્યા એન્જિન ઇઝ બ્લેક। જો અહીંયા આપેલો એન્જિન શબ્દ એક અને બે વખત છે। પહેલી વખત અહીંયા અને એનો એ શબ્દ બીજી વખત અહીંયા છે। એટલે ધ આર્ટિકલમાં ખાસ યાદ રાખવાનું કે ધ આર્ટિકલ છે એ જ્યારે બીજી વખત નામ આવશે ને ત્યારે જ મુકાશે, નહીતર મુકાશે નહીં। બીજું એ યાદ રાખવાનું કે આખું એક જ વાક્ય હોવું જોઈએ। સમજાય છે? જો એ વાક્ય ફરી જતું હોય તો પાછું આર્ટિકલ ધ મૂકી શકાય। ધ આર્ટિકલ નો નિયમ છે કે પહેલું વાક્ય આપ્યું છે એના એ જ વાક્યનું પૂરક વાક્ય હોય અથવા એને અનુલક્ષીને હોય અથવા તો ઈ વાક્યનું વાક્ય અધૂરું વાક્ય પૂરું થતું હોય તો ઢ આર્ટિકલ મુકાય છે, નહીતર ઢ આર્ટિકલ મુકાતો અને શરૂઆતની પહેલી ખાલી જગ્યામાં કાં તો અ આવશે અને અથવા તો અન આવશે, બે માંથી એક આવશે। હવે ધીસ ઇઝ ને આપણે ઘડીક વાર નો યાદ રાખીએ, ભૂલી જઈએ નહીં પણ સાઈડમાં મૂકી દઈએ અને પહેલી ખાલી જગ્યાની પાછળનો શબ્દ એનો ઉચ્ચાર શેનાથી થાય છે? એટલે કે પહેલો અક્ષર કયો છે? જાનવી, ઈ છે। આ ઈ છે એ શું છે? સામૂહિક કહી દીધું પણ હવે પછી નથી કહેવાનું, સ્વર છે, બરાબર। એટલે અહીં એ કહી દઈએ પહેલી ખાલી જગ્યામાં ઈ સ્વર છે એટલા માટે આર્ટિકલ કયો મુકાશે? અન। હવે આ એન્જિન નો ફરી વખત ઉપયોગ થયો એટલા માટે ત્યાં શું મુકાશે? ધી અથવા ધ મુકાય। તો જો હવે ખાલી જગ્યા કેવી રીતે પૂરવાની છે કે અહીંયા આપણે વાક્યની શરૂઆત શબ્દની શરૂઆત ઈ થી થાય છે અને શબ્દ જે છે એ સ્વર અક્ષરથી શરૂઆત કરે છે એટલા માટે આર્ટિકલ તરીકે અહીંયા શું મૂકવાનું છે? અન। તો કે ધીસ ઇઝ અન એન્જિન। પછી આનું આ એન્જિન ફરી વખત અહીંયા આવ્યું, આવ્યું કે ન આવ્યું? એટલા માટે અહીંયા મૂકવાનો છે આપણે ધ આર્ટિકલ। શું મૂકવાનો છે? એટલે હવે વાક્ય કંઈક આવું બન્યું કે ધીસ ઇઝ અન એન્જિન, ધ એન્જિન ઇઝ બ્લેક। ઉચ્ચાર બધાને આવડશે કે લખવો પડશે? ઉચ્ચાર મીન્સ કે હું આ વાક્ય વાંચું છું ધીસ ઇઝ અન એન્જિન, ધ એન્જિન ઇઝ બ્લેક। આવડશે બધાને કે લખવું? અરમાન ના પાડે।
તો વાંચો તો શું લખ્યું છે? બરાબર છે, ઉચ્ચારાઓ બધાને આવડશે ને, તો હવે ડાયરેક્ટ આપણે ગુજરાતી લખીએ. હવે ધીસ એટલે શું થાય? કોને આવડે છે? ધીસ એટલે શું થાય? જોરથી બોલો. ધ નો થાય. ધીસ એટલે ધ થોડું થાય. ધીસ નું ગુજરાતી શું થાય? આપણે સ્પેલિંગ ભંડોળની જે ફાઇલ આપી છે, સ્પેલિંગ ફાઇલ, એની અંદર બધા ઉચ્ચાર છે, તમે વાંચ્યા છે તો આવડશે. નહીં, નહીં, નહીં. હું એટલે તો આઈ એટલે હું થાય ને. જો સ્પેલિંગ જ્યાં સુધી તમે કમ્પ્લીટ ને તૈયાર ને પાકા નહીં કરો ત્યાં સુધી તમને અંગ્રેજી નહીં આવડે. હું 500 વખત ભણાવું કે કોઈ પણ શિક્ષક છે એ 1000 વખત તમને ભણાવે, પણ જ્યાં સુધી તમે પાકું નહીં કરો ત્યાં સુધી તમને કાંઈ આવડવાનું નથી. મનથી ભણવાનું છે, મગજથી ભણવાનું છે, ખાલી શરીરથી નહીં. શરીર અહીંયા હોય, હું લખવાનું કહું તેમ લખી નાખો. ચોપડા ભરવા માટે આપણે અહીંયા બેસતા નથી. મગજમાં એને ભરવાનું છે, સમજાય છે? ચોપડા ભરીને પસ્તી ભેગી થાય છે, આપણે ચોપડા ભરવાના જ નથી. એટલે જો લેશન ધીમે ધીમે ઓછું થતું જાય છે કે પાકું વધારે કરવાનું, લખવાનું ઓછું પણ વાંચવાનું વધારે, યાદ વધારે કરવાનું. નિરાલી ખોટું. ધીસ મીન્સ શું થાય? એમ એનું ગુજરાતી શું થાય? ધીસ એટલે આ થાય. ધીસ સાથે ટુ બી સહાયકારક ક્રિયાપદ ઇઝ એટલે એનો અર્થ થાય છે, પણ ગુજરાતી કરતી વખતે આપણે એને યોગ્ય રીતે ગોઠવી દેવાનું છે. જો આવો ઉચ્ચાર થાય છે એનો, ધીસ is an engine. The engine in નહીં હો, is, મારે ભૂલ થઈ છે, is black. જો આમાં કેવું કરવાનું, પેલા બધા શબ્દોનું ગુજરાતી યાદ કરી લો. ધીસ એટલે આ, is એટલે છે, an engine એટલે મશીન, the engine એટલે કે મશીન, is એટલે છે, બ્લેક એટલે કાળું. પેલા આટલાનું ગુજરાતી લઈ લો. ધીસ ઇઝ અન એન્જિન. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અન એન્જિન એટલે મશીન. એટલે ગુજરાતી એવું થયું, આ છે મશીન. હવે આપણે વાક્ય એમ લખીએ, આ છે મશીન, આ મશીન છે એમ લખીએ. આ મશીન છે. એન્જિન નો અર્થ મશીન અહીંયા લીધો છે. દરેક વખતે મશીન થાય એવું જરૂરી નથી. આ મશીન છે. હવે ધ એન્જિન ઇઝ બ્લેક. ધ એન્જિન એટલે તો મશીન થઈ ગયું, ઇઝ એટલે છે, બ્લેક એટલે કાળો. મશીન છે કાળો અથવા કાળું. તો હવે એને ગોઠવો તો સેમ ગોઠવાશે, મશીન કાળું છે. કાળું એમ ન કહીએ, કાળું છે એમ કહીએ ને. તો જો હવે વાક્ય બની ગયું, આ મશીન છે, મશીન કાળું છે. તો હવે આપણું વાક્ય કંઈક આવું બન્યું, ધીસ ઇઝ an engine, the engine is black. ઈ સ્વર હતો એટલે આર્ટિકલ અન મુકાણો. ફરી વખત એનો ઉપયોગ થયો તો એની આગળ શું મુકાણું? ધ મુકાણો. તો કે ધીસ ઇઝ an engine, the engine is black. આ મશીન છે અને મશીન કાળું છે. અને મેં નથી લીધું, આપણે કેમ કે વાક્ય માને નથી. સમજાય છે? આ મશીન છે, મશીન આવડશે. બીજું વાક્ય લઈએ, શીખો તો અઘરું નથી, નો શીખો તો બહુ અઘરું છે. સમજાય છે? શીખો તો અઘરું નથી, નો શીખો તો બહુ અઘરું છે. એમ અહીંયા શું આપ્યું છે? બી. ચાલો બી ની શરૂઆત છે તો અંકિતાબેન કયો જ જોઈએ, બી શું છે? વ્યંજન. બરાબર છે, વ્યંજન છે. વ્યંજન છે એટલા માટે આર્ટિકલ શું મુકાશે? હાથ ઊંચો કરવાનો. કોઈ સામૂહિક જવાબ ન આપે એટલે મને ખબર પડે કોને કેટલું આવડી ગયું. રોશનીબેન બરાબર છે, કેમ કે વ્યંજન થી શરૂઆત થાય છે એટલા માટે અ મુકાશે. અને આ બલૂન જે છે એનો ઉપયોગ ફરી વખત થયો છે વાક્યમાં. જો ફરી વખત વપરાણું છે. બલૂન નો ફરી વખત ઉપયોગ થયેલો હોવાથી એટલે કયો આર્ટિકલ મુકાશે? શું વાત છે, સરસ. ચોથા વાળાને એક કઈ સમજાણું નહીં, નહીં ટપ્પો પડ્યો બોઈઝમાં.
ગર્લ્સ ને સમજાઈ ગયું, બોયઝ ને ટપ્પો નથી પડતો. એનો મતલબ એવો કે બોયઝ ને ક્રિકેટ મગજમાં રમે છે, નહીતર તો બધાને એક સરખું જ ભણાવ્યું છે. ગર્લ્સ ને બધીને આવડે, બોયઝ ને આવડતું નથી. કેમ? ફૂટબોલ રમતો હશે મગજમાં, બોલો, કે અહીંયાથી જઈને આપણે રમવાનું છે દડે. નિકિતા ધ મુકાશે, અને અહીંયા ઉપર આપણને આપેલું જ છે, સોરી અહીંયા મૂકવાનું છે ને ધ. તો હવે પહેલામાં આર્ટિકલ આપણે અ મૂકશું અને બીજામાં મૂકશું. બીજું એક અહીંયા ટપકું આવી જાય છે એટલા માટે ટી છે ને એને કેપિટલ કરવાનો. કેવો કરવાનો? કેપિટલ એટલે મોટો, પહેલી બીસડી નો. હવે તો આવડે ને, અમારે એવું કેવું પડે કે પહેલી બીસડી નો કરવાનો, એમ કયો કરવાનો? એને કયો કહેવાય? કેપિટલ. અને બીજા બધાને કહેવાય? વેરી ગુડ, છોકરા હોશિયાર થઈ ગયા. ચાલો હવે આનો ઉચ્ચાર કરીએ. This is a balloon. The balloon is blue. This is a balloon. The balloon is blue. Black નહીં, blue. હવે પેલું અડધા વાક્યનું આપણે ગુજરાતી લઈએ. This is a balloon. This એટલે is એટલે છે. This એટલે is એટલે આ balloon એટલે ફુગ્ગો. આ છે ફુગ્ગો. આ છે ફુગ્ગો. બરાબર છે, આ ફુગ્ગો છે. The balloon is blue. બ્લુ નું આવડે ને એટલે આખું વાક્ય આવડશે. ધાર્મિક હા, ફુગ્ગો વાદળી છે. આ ફુગ્ગો છે અને ફુગ્ગો વાદળી છે. વાદળી રંગનો છે એમ. પછી એમ કે વાદળી છે એટલે ઉપર આકાશમાં ઉડે છે, એવું ન થાય, સમજાય? હવે વાંચો જોઈ, તમને આવડશે કે ધીસ સ્વીસ નહીં, સ્વીટ. સ્વીટ લાગે છે અત્યારે, ગીત આવે છે ને ઓલું ટ્રેન્ડિંગ છે એવડું ઈ. ધીસ ઇઝ અ ખાલી જગ્યા આઈસ્ક્રીમ. ખાલી જગ્યા આઈસ્ક્રીમ ઇઝ સ્વીટ. હવે આઈસ્ક્રીમ નો પહેલો અક્ષર આઈ છે, અને આઈ છે એ શું છે? આજ તો મેં સ્વર બોર્ડ ઉપર લખ્યા જ નથી. વિવેક બરાબર છે, સ્વર છે. સ્વર છે તો કયો આર્ટિકલ મુકાશે? ભાવિકાબેન વેરી ગુડ. બીજા કોઈને કેવું છે? ઈશિકાબેન. હું સાવ સાઈડમાં જતો રહું. આઈ છે, સ્વર છે, માટે કયો આર્ટિકલ મુકાશે? ભૂમિબેન અન મુકાશે. કેમ કે ઉચ્ચાર સ્વરથી થાય છે, અથવા આઈ છે એ સ્વર છે. આપણે બહુ ડીપમાં હજી નથી ઉતરવાનું, થોડીક વાર છે. આઈ સ્વર હોવાના કારણે આર્ટિકલ એની આગળ અન મુકાશે, અને આઈસ્ક્રીમ જે છે એનો ફરી વખત વાક્યમાં ઉપયોગ થાય છે, માટે એના આગળ શું મુકાશે? સારા, ચાલો ઘણા બધા હાથ ઊંચા થઈ ગયા, આંગળી ઊંચી થઈ ગઈ. પ્રદીપ ધ બરાબર છે. શરૂઆતમાં જ મેં કીધું કે તમે ખાસ યાદ રાખો કે નામ ફરી વખત આવે એટલે ધ મૂકવાનો ને મૂકવાનો જ છે. તો હવે આપણે અહીંયા મૂકી દઈશું પેલા, પછી મૂકી દઈશું. જુઓ તો છેલ્લી બધી ખાલી જગ્યામાં એક જ આર્ટિકલ આવ્યો. કયો? તો પછી હવે સમજાઈ ન જવું પડે? તો કેમ નથી સમજાતું? આપણે ઉચ્ચાર કરીએ. This is ice cream. The ice cream is sweet.
કોણ ગુજરાતી કરશે? વાહ અંકિતાબેન, બોલો જ જોઈ. બરાબર છે, આ આઈસ્ક્રીમ છે. આટલું તો આવડી ગયું. હાલો બીજું વાક્ય જે અધૂરું છે એને પૂરું કરીએ. અરમાનભાઈ, સ્વીટ નું ગુજરાતી કરો. ગુડ નથી લખ્યું, સ્વીટ લખ્યું છે. નહીં મેળ પડે. કોઈ કે છે? નિધિ, નહીં મેળ પડે. જો હું કહું છું, આ આઈસ્ક્રીમ છે. આઈસ્ક્રીમ સ્વીટ એટલે મીઠું પણ થાય, એટલે મીઠો છે અથવા મીઠું છે. સમજાઈ ગયું? આ આઈસ્ક્રીમ છે, આઈસ્ક્રીમ મીઠો છે અથવા મીઠું છે, જેવું તેમ વાપરતા એવું, મીઠો મીઠી. બરાબર, મીઠી છે એમ તો ન કહેવાય આઈસ્ક્રીમ મીઠી છે, એમ કહો તો હાલે. સ્ત્રીલિંગ લ્યો, પુલ્લિંગ લ્યો, નપુંસકલિંગ લ્યો. તો આવી રીતે આપણે અ અને ધ નો ઉપયોગ અથવા અન અને ધ નો ઉપયોગ, અ અન અને ધ ત્રણેયનો ઉપયોગ શીખ્યા. આવડશે બધાને એટલું? રાઈટ.